જય શ્રી કૃષ્ણ મિત્રો, આજે આપણે ડ્રાયફ્રૂટ ચીક્કી બનાવીશું. ઉત્તરાયણ સ્પેશિયલ ડ્રાયફ્રૂટ લીધેલા છે. ડ્રાયફ્રૂટ હોય એટલો જ બાઉલ ગોળ લેવાનો છે. મારો એક વાટકી ડ્રાયફ્રૂટ થયા તો મેં એક વાટકી ગોળ લીધો છે. હવે આપણે પહેલા ડ્રાયફ્રૂટને સાંતળી લઈશું. તમે જોઈ શકો છો આપણા ડ્રાયફ્રૂટ સરસ દેખાઈ ગયા છે. હવે આપણે એક બાઉલમાં એને કાઢી લઈશું. આજે આપણે પમ્પકિન સીડને જરા રોસ્ટ કરી લઈશું. કોપરાના છીણને પણ સહેજ આપણે સાંતળી લઈશું. પણ એક ચમચી ઘી લઈશું. એમાં આપણે ગોળ ઉમેરી દઈશું. મેં દેશી ગોળ જ લીધેલો છે. ચેક કરવા માટે એક બાઉલમાં પાણી લેવાનું છે. પછી એમાં નાખી એક ડ્રોપ અને ચેક કરવાનું છે. તમે જોઈ શકો છો કે કેવો સરસ અવાજ આવે છે. જો કડક આપણો પાયો તૈયાર થઈ ગયો છે. હવે આપણે એમાં ડ્રાયફ્રૂટ એડ કરી બરાબર મિક્સ કરી લઈશું. હવે પ્લેટફોર્મ પર થોડું તેલ લઈ લઈશું. સ્પ્રેડ કરી લઈશું અને જે આપણે ડ્રાયફ્રૂટ ચીકનું મિશ્રણ છે એને અહીંયા આપણે રેડી દઈશું. પાણી લગાવી અને એને હળવા હાથે વાળી લઈશું. હવે આપણે એમાં ગરમ છે ત્યારે જ એમાં આપણે કાપા પાડી દઈશું. માશ કરી દઈશું થોડા કાપાના, એટલે તૈયાર છે આપણી ડ્રાયફ્રૂટ ચીક્કી. સરસ બની છે, ક્રન્ચી એકદમ. જો જોઈ શકો છો કે કેવી કડક ક્રન્ચી બની છે. જો તમે જરૂર ટ્રાય કરજો. ડ્રાયફ્રૂટ ચીક્કી દેશી ગોળ વાપરીને બનાવી છે. જરૂર તમે ટ્રાય કરજો. મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ.